છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયનો 15મો ખંડ વૈશ્વાનર વિદ્યાનો એક અત્યંત મહત્વનો પડાવ છે. અત્યાર સુધી આપણે જોયું કે વૈશ્વાનર આત્માનું મસ્તક દ્યુલોક સ્વર્ગ છે, ચક્ષુ સૂર્ય છે અને પ્રાણ વાયુ છે. હવે આ 15મા ખંડમાં ચોથા ઋષિજન શાર્કરાક્ષ અને રાજા અશ્વપતિ વચ્ચેનો સંવાદ આવે છે, જે પરમાત્માના મધ્ય ભાગ ટ્રંક ટોર્સો એટલે કે આકાશ અંતરિક્ષ પર પ્રકાશ પાડે છે. નીચે આ ખંડનું વિસ્તૃત અને સરળ વિશ્લેષણ પ્રસ્તુત છે. વૈશ્વાનર વિદ્યા વિરાટના ધડ તરીકે આકાશ. અધ્યાય 5 ખંડ 15. 1. રાજા અશ્વપતિનો પ્રશ્ન. રાજા અશ્વપતિ હવે ચોથા ઋષિજન શાર્કરાક્ષ તરફ વળે છે. રાજા જાણે છે કે પ્રત્યેક ઋષિ પ્રકૃતિના કોઈ એક ભવ્ય તત્વને જ પરમાત્મા માનીને બેઠા છે. તેઓ પૂછે છે, શાર્કરાક્ષ કમાત્માન મુપાસ્ય ઇતિ. હે શાર્કરાક્ષ, તમે કયા આત્માની ઉપાસના કરો છો? 2. જન શાર્કરાક્ષનો ઉત્તર. આકાશ, સ્પેસ, અંતરિક્ષા. ઋષિજન શાર્કરાક્ષ અત્યંત આદરપૂર્વક જવાબ આપે છે. આકાશમેવ રાજન ભગવ ઇતિ. હે રાજન, હું આકાશ અંતરિક્ષને જ આત્મા માનીને તેની ઉપાસના કરું છું. નોંધનીય છે કે 12મા ખંડમાં દ્યુલોક ઊંચું આકાશ સ્વર્ગની વાત હતી, જ્યારે અહીં અંતરિક્ષ એટલે કે પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે રહેલા અનંત ખાલી અવકાશ સ્પેસની વાત છે. ઋષિ માટે આ બધું જ સમાવી લેનારું આકાશ જ અંતિમ સત્ય હતું. 3. આકાશ બહુલ વૈશ્વાનર. રાજા અશ્વપતિ ઋષિના જ્ઞાનની પ્રશંસા કરે છે અને આ સ્વરૂપને બહુલ નામ આપે છે. બહુલ એટલે શું? બહુલનો અર્થ થાય છે વિશાળ, પુષ્કળ અથવા જેમાં ઘણું બધું સમાયેલું છે. આકાશ એવું તત્વ છે જેની અંદર વાદળો, પક્ષીઓ, વિમાનો અને આખું બ્રહ્માંડ સમાયેલું છે. તે અત્યંત વ્યાપક છે, તેથી તેને બહુલ કહેવામાં આવ્યું છે. જે સાધક આ વ્યાપકતાની ઉપાસના કરે છે તેનું જીવન પણ વ્યાપક બને છે. 4. ઉપાસનાનું ફળ પ્રજા અને સંપત્તિની વિપુલતા. રાજા અશ્વપતિ જણાવે છે કે બહુલ આકાશની ઉપાસના કરવાથી ઋષિજનને નીચે મુજબના ફળો પ્રાપ્ત થયા છે. બહુલતા, વિપુલતા. તમારા જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નથી. તમારી પાસે પ્રજા, સંતાનો અને અનુયાયીઓ અને સંપત્તિ પુષ્કળ છે. અન્નાદ્ય અને તેજ. તમે ઉત્તમ અન્ન પ્રાપ્ત કરો છો અને તમારા મુખ પર બ્રહ્મ વર્ચસ, આધ્યાત્મિક તેજ દેખાય છે. વંશની પ્રતિષ્ઠા. તમારા વંશમાં જ્ઞાની લોકોનો જન્મ થાય છે. 5. રાજાની ગંભીર ચેતવણી. આ તો માત્ર સંદેહ છે. બધી પ્રશંસા કર્યા પછી રાજા અશ્વપતિ ઋષિની ભૂલ સુધારે છે. એષતુ સંદેહસ્ત્વેત દાત્મનઃ સંદેહસ્તે વ્યશિર્યદ્યન્મા નાગમિષ્ય ઇતિ. પરંતુ હે ઋષિ, આ આકાશ તો વૈશ્વાનર આત્માનો માત્ર સંદેહ ટ્રંક મિડલ પાર્ટ છે. સંદેહ શબ્દનો અહીં અર્થ શંકા નથી, પણ શરીરનું ધડ અથવા મધ્ય ભાગ છે. રાજાએ ચેતવણી આપી, જો તમે મારી પાસે ન આવ્યા હોત અને આકાશને જ આખો આત્મા માની લીધો હોત તો તમારું ધડ શરીર નાશ પામ્યું હોત. આ ચેતવણીનું રહસ્ય. 1. અંગ અને અંગીનો ભેદ. જેમ શરીરનું ધડ ટોર્સો મહત્વનું છે કારણ કે તે બધા અંગોને જોડે છે, તેમ આકાશ પણ બ્રહ્માંડના તત્વોને જોડે છે. પણ ધડ એ આખું શરીર નથી. મસ્તક કે પગ વગરનું ધડ નકામું છે. 2. એકાંગી જ્ઞાનનું જોખમ. જો આપણે માત્ર વ્યાપકતા, સ્પેસમાં જ ખોવાઈ જઈએ અને ચેતનાના અન્ય પાસાઓ જેમ કે પૃથ્વી સ્થિરતા અથવા સૂર્ય તેજને ભૂલી જઈએ તો આપણું આધ્યાત્મિક અસ્તિત્વ વિખેરાઈ જાય છે. 6. વૈશ્વાનરના અંગોનું અત્યાર સુધીનું કોષ્ટક. ખંડ ઋષિ. ઉપાસના તત્વ. વૈશ્વાનરનું નામ. આત્માનું અંગ. 12. ઔપમન્યવ. દ્યુલોક સ્વર્ગ. સુતેજસ મસ્તક હેડ. 13. સત્યયજ્ઞ આદિત્ય સૂર્ય. વિશ્વરૂપ ચક્ષુ આઈ. 14. ઇન્દ્રદ્યુમ્ન વાયુ પૃથ્વીગ્વર્તમાં. પ્રાણ બ્રેથ. 15. જન શાર્કરાક્ષ આકાશ અંતરિક્ષ. બહુલ સંદેહ ધડ ટ્રંક. 7. નિષ્કર્ષ વ્યાપકતામાં સ્થિરતા. ખંડ 15 આપણને સમજાવે છે કે પરમાત્મા આકાશની જેમ અનંત અને વ્યાપક છે. આપણે પણ આપણા મનને સંકુચિતતામાંથી બહાર કાઢીને બહુલ, વ્યાપક બનાવવું જોઈએ. પરંતુ એ પણ યાદ રાખવું જોઈએ કે આ અનંત આકાશ તે વિરાટ પુરુષના શરીરનો માત્ર એક મધ્ય ભાગ છે.
સાચું જ્ઞાન એ છે જે આખા પુરુષ બ્રહ્માંડને એક માને.